પેટ્રોલની અછત નથી કઈ રાજકોટમાં પૂરતો જથ્થો ગુજરાતમાં પૂરતો જથ્થો તોય આજે ત્યાં 5 મિનિટ ઉભો રહ્યો વારો આવી ગયો ડાયરેક્ટ મેં કીધું હાલો નખાઈ લો હતું ત્યાં તો ઓલી બાજુ ગોળાકારમાં ક્યાં ઉડી લાઈન કે હાલો ગોતી કેમ પુરાઈ શું અરે કહું તો પછી અહીંયા ખોટું અત્યારે લાઈન નહોતી મેં કીધું પુરાવી લો પૂરી લેવા જાય ને કા અરે અહીંયા ગાયો ગા વારો આવી ગયા અત્યારે નહોતી લાઈન હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય યુટ્યુબ સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ અને આ બાજુ જો અત્યારે સવારમાં પૂરી અને ચા રેડી થઈ ગયો છે તો ભાઈ નાસ્તો કરી લે અને આ બાજુ પૂરી બનાવે છે ગુડ મોર્નિંગ ઓ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઓકે ભાઈ જા આમાં એનું થોડુંક ફોકસ ફરી ગયું હતું એટલે મોટું કાઢવું આવતું હતું તો હવે અત્યારે નાસ્તો કરી લે તો ભાઈ રાતના 8:30 વાગી ગયા છે અને આ બાજુ અત્યારે ઓફિસેથી તો ઘરે આવી ગયો હવે પેટ્રોલનું આમાં શું કે પેટ્રોલ બધાને આવી ગયું બધે જાહેરનામું આવી ગયું કે ભાઈ પેટ્રોલની અછત નથી કાંઈ રાજકોટમાં પૂરતો જથ્થો ગુજરાતમાં પૂરતો જથ્થો તોય આજે સવારથી બધે લાઇનમાં પેટ્રોલ પંપમાં બધે ઊભા હતા વળી આજે રસ્તામાં આવ્યો તો એક પેટ્રોલ પંપે વળી થોડીક ઓછી લાઈન હતી તો ઊભો રહી ગયો 5-10 મિનિટમાં વારો આવી ગયો અને નખાવી લીધું એમાં હું ન્યાય નિયમ હતો પાછો બાઇક હોય ને તો બાઇકમાં મેક્સિમમ 500નું આપતા હતા અને એક્ટિવામાં મેક્સિમમ 300નું આપતા હતા 500નું પુરાવી લીધું ભાઈ હવે ત્યાં 5 મિનિટ ઉભો રહ્યો વારો આવી ગયો ડાયરેક્ટ મેં કીધું હાલો નખાઈ લો હતું જ ખરી મેં કીધું આમાં પછી કેટલા દી એમ નહીં ખોટે હા હા પેટ્રોલ પંપે આમ પૈસા ને ત્યાં તો ઓલી બાજુ ગોળાકારમાં ક્યાં ઉડી લાઈન એ તો બધે હે જ લાઈન બધે એવડી અહીંયા હતી લાઈન થોડીક જ હતી મેં ઊભો રહી ગયો 5 મિનિટમાં વારો આવી ગયો નો એ તો સવારમાં ઊભા રહી જ જઈએ રોજ રાતે 3 વાગે લાઈન એટલી સવારમાં વહેલી 3 વાગે આ ટૂંકમાં આવી ગયું છે કે ભાઈ નથી અછત થવાની તો એ ટૂંકમાં બધાને ભાઈ બીક હોય ને કે ભાઈ થઈ જાય તો એના હિસાબે બધા પૂરા પણ લે મેં એટલે ને મેં તો એટલે લખાયું કે ભાઈ શું કે ઓલું એમાં ખોટું પછી લાઈનમાં કોઈ 100 રૂપિયા નહીં હવે 200-300 નું નાખતો જ હોય 100 રૂપિયા પુરાવા વાળા અત્યારે આમાં જોતી હોય 500 રૂપિયા ને પુરાવે હા પણ ઈ ભલે ને તો કેમ પુરાવે શું અરે કહું તો પછી અહીંયા ખોટું અત્યારે લાઈન નહોતી મેં કીધું પુરાવી લો હવે વધી મારે છે ને કાલ તો પુરાવવું જ પડે સમજ્યા કારણ કે કાલ તો નખાવું જ પડે હવે આજે અત્યારે લાઈન નહોતી મેં કીધું હવે નખાવી લો વધારે કારણ કે પછી ખોટું લાઈનમાં ઊભું રહેવું પડે એના કરતાં અત્યારે લાઈન નહોતી તો નખાવી લીધું ડાયરેક્ટ 500 નું નાખવાનું પુરાય આવશે એ ભાઈ પુરાવું હોય અત્યારે તો હાલ નખાવતા આવી આયરો પૂરી લેવા જાય ને કા અરે અહીંયા ગાયો ગા વારો આવી ગયા અત્યારે નહોતી લાઈન 300 રૂપિયા નાખી દે મેક્સ બાકી અમુક જગ્યા પછી એમાં હે અત્યારે પૂગી ગયા તો પછી હું હાલીને આવું તો હું ત્યાં પૂરી નાખવા જાઉં પૂરી લેવા જાઉં ને હાલીને આવું તો એમાં હું અત્યારે પાણીપુરી બનાવવાની છે તો પૂરી લેવા જવું પછી એમાં થોડુંક મોડું થઈ ગયું ઓફિસે તો આમ મોડું થઈ ગયું સારું રસ્તામાં પેટ્રોલ પંપે લાઈન નહોતી અમુક જગ્યાએ અમારે જ્યાં ઓફિસે ને મેટોડા ત્યાં તો વળી ઘરે લાઈનો એટલી છે ને કે ભાઈ શું કે ડીઝલ જ ખાલી વધ્યું હતું કાલે આવ્યું ત્યારે કે પેટ્રોલ છે જ નહીં પૂરું થયું એટલે મચ્છર નથી થવાની પણ આવી રીતના બધા એકાઈ રે ટૂંકમાં આટલા પબ્લિક આવે લેવા એટલે તો પેટ્રોલ પંપમાં તો ત્યાં તો પતી જ જાય અમુક ન્યારાવાળાને તો મોસ્ટ ઓફ પેટ્રોલ પંપ બંધ થઈ જાય અત્યારે રસ્તામાં આવ્યો ને એ તો પેટ્રોલ પંપ બંધ હતા તો ભાઈ આવું છે અત્યારે હવે જોઈએ હવે અછત કીધું તો હે થવાની નથી પણ આના હિસાબે કદાચ નક્કી ન હોય બધા સંગ્રહખોરી કરીને થઈ જાય આ ટૂંકમાં હું અત્યારે ભાઈ આને કહેવાય કૃત્રિમ સંગ્રહખોરી એમાં ભણવામાં આવતું કે ભાઈ આ બટેકા હે ભાઈ એવું બધું કંઈક બધું ભેગું કરી રાખે એટલે ભાઈ એના હિસાબે અછત સર્જાય પછી અછત સર્જાય ત્યારે પછી આમ મોટા વધારે ભાવે વેચે આ ઇકોનોમિક્સનો નિયમ છે આવડો અર્થશાસ્ત્રમાં આવું ભણવામાં આવતું અત્યારે હવે જોઈ બરાબર ને તારે આવતું એલી અર્થશાસ્ત્રમાં ઇકોનોમિક્સમાં આવતું કાંઈ એવું હા ઓકે ભાઈ તો ચાલો હવે પૂરી લઈ આવું હમણાં ખાવાનું ઓછું થઈ ગયું કારણ કે પૂરી પહેલાં અમારે 200 જોતી પછી 150 આવી અત્યારે 150 પૂરી નથી જોતી અત્યારે મને 120-130 જ લેવાની કહી ધીમે ધીમે ખાવાનું ઓછું થતું જાય જોયું બરાબર ને હા તો પછી એમને અત્યારે પૂરી ખાઈ લેવાય પછી પૂરી ઘટશે બંધ થઈ જાય તો સમજ્યા તો ભાઈ એમ નહીં તેલની અછત સર્જાય તો શું કરશો કેમાં તમે પૂરી તરશો બોલો આમાં નક્કી ન અત્યારે યુદ્ધ હાલે બધું આમાં પતી જાય એમ હોય
હો ગેસ એ ચૂલો તો છે આપણી પાસે. હો ખુલ્લા કે? તો ભાઈ આમાં આવ્યું. આવું છે ભાઈ પેલા હે? શું કહેવાય બાટલામાંથી ઓલા લાકડામાં આવ્યા ભાઈ અત્યારે ભાઈ ગાડીમાંથી સાયકલમાં ધીમે ધીમે હવે કે કેવું આવે એવી સ્થિતિ થઈ ગઈ આ યુદ્ધના હિસાબે અમે કાલે જ શું કહેવાય વડાપ્રધાને આ ઓલું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ આ યુદ્ધની સ્થિતિ એને બહુ ગંભીર છે નાની મોટી નથી કોરોનાની જેમ લાંબા ટાઈમે હાલી શકે એમ છે તો ભાઈ હવે જોઈએ હવે કેટલો ટાઈમ હાલે છે આ બધું હે શું કહો કહેતી હતી, ભૂલાઈ ગયું. લ્યો ઓકે પૂરી લઈ આવું ત્યાં લગી યાદ કરી રાખજો બરાબર તો ભાઈ હા બોલો હું કેરો છું આમાં આવ્યું હતું ઈ કે હવે સરકાર કેરોસીન આપવાની છે. તો કેરોસીન આપશે અત્યારે કોઈ પાસે પ્રાઇમસ છે? પ્રાઇમસ પ્રાઇમસ વગર કેરોસીન શું કરશે? હો એ તો ભાઈ એલપીજીનું તો આવ્યું પાછું કંઈક થોડાક દી પહેલાં જહાજ આવ્યું તો અત્યારે પાછું કંઈક આમ કેટલું કંઈક 40,600 ટન કાંઈ એમ કંઈક એટલું કંઈક એલપીજી ગેસ આવ્યું ગાડીમાં આવશે એટલે ટૂંકમાં રસ્તામાં છે કોઈ ગો વાત થઈ ગઈ બરાબર રસ્તામાં હે આવી જાય તો ભાઈ ચાલો અત્યારે તો પૂરી લઈ આવું હું મારી ગાડી લઈને તો ભાઈ ચાલો અત્યારે પાણીપુરી બનાવવાના છીએ તો પણ મમ્મીને અત્યારે કંઈક આવું શાક ખાવું હોય છે તો એના હાટું વળી આ ગલકાનું શાક બનાવે છે અત્યારે કોને તારે ખાવું એટલે ગલકાનું શાક હે ઓય તમે આ ખાઓ ગલકાનું શાક તે પાણીપુરી નહીં ખાવ દાદા હાટું તો તમારે તો તમને તો આ ભાવે ને તમે કહેતા હોય ને મીઠું હોય એમ કહેતા હોય આ શાક મીઠા જ છે. હા તો આ ખાવાય ને તમારે ખોટું આટલું પાણીપુરી બધું આમાં જ પડ્યું હતું કે ન પડ્યું? શું એમ જ હોય સમજ્યા ફોન હોય ને અત્યારે ફોન આવી ગયા ને ભાઈ કે સામે હોય ને તોય નથી દેખાતું ફોન મારી પાસે છે, મને મળી ગયું. આવું જ હોય હે તમને ન મળે જ ભાઈ તો હા મળી ગયું. ઓ શું છે આદુ આદુને તો શું કરવું એમાં પાણીપુરીમાં પાણી નહીં નાખવું બધું? પાણીમાં આદુ ન હોય ક્યાંય ફુદીનો હોય ફુદીનો ખબર એ પણ પેલા હા કોલેજ ગણ્યા સિટી કાઢે છે તો ઘડી વાર સ્ટોપ કરો બાકી બેકગ્રાઉન્ડમાં આવી જવા જેવી રાખશે હવે આ બાજુ જો અત્યારે ગરમા ગરમ ગલકાનું શાક તૈયાર થઈ ગયું છે હે ગલકાન કિસ્સો એ બધું એક જ થયું ગલકા ખીસોડા ને કારેલું તઈની વસ્તુ એક જ થઈ તઈની હોય તો કડવા છે અને આ બાજુ પૂરી તો રેડી છે અને આ બાજુ બટેકા બફાઈ ગયા છે તો ભાઈ હમણાં બટેકાનો મસાલો કરી નાખે અને કરી નાખે છે પાણી પૂરી એને વળી આવું શાક ખાવું હોય છે તો તમે નહીં ખાવ ને દાદા હાટું કર્યું છે. પણ તમારે તે ન ખાવ તમને ભાવે છે તો ખોટે ખોટું મને પાણીપુરી ભાવે. હો તો ભાઈ ચાલો થઈ જાય એટલે ભાઈ જો ચાલો અહીંયા ફાઇનલી જો પૂરી અત્યારે તૈયાર થઈ ગઈ છે અને આ પાણીપુરી ભરી દઈ એટલે પાણીપુરી ખાઈ લે અને ઓલા અત્યારે સુધારે છે ડુંગળી અને ચણા અને આ બાજુ રગડો હજી ગરમ કરવાનો બાકી છે તો ભાઈ રગડો ગરમ થઈ જાય મેં ટોલો ગરમ કરવાની ત્યાં ના પાડી મેં કીધું મેં ગરમ કરવાની ના જ પાડી હતી ગરમ ક્યાંથી હોય એ કે ગરમ કરી દો મેં કીધું ના કલાક પછી હજી અમારે હજી જમવાનું છે અરે એમ નહીં મેં કીધું કલાક પછી અમારે જમવાનું હોય છે ત્યારે ઠરી જાય એટલે ઘરે ગરમ કરી નાખશે મેં એમ કીધું અને અત્યારે એને ગરમ લાગે જોયું કરી દી હાલો ગરમ એટલે ચો ભાઈ ચાલો રગડો ગરમ થઈ જાય એટલે પાણીપુરી ખાઈ લઈ તો ભાઈ ચાલો અત્યારે રાતના વાગી ગયા છે 11:30 અને અત્યારે વિડીયો એડિટ કરતો ત્યારે યાદ આવ્યું કે વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો તો ભાઈ એન્ડ કરી દઉં તો ભાઈ આ સાથે આજનું વ્લોગ પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો